અને બીજાય ખૂબ રહ્યા, અંગ્રેજોય ખૂબ રહ્યા, અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો, એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું. લોકો સમક્ષ પ્રચાર કરવામાં ક્યારેક ઉમેદવારો ભાન ભૂલી જતા હોય છે, ત્યારે આવું જ કંઈક થયું પુરુષોત્તમ રૂપાલા સાથે. ક્ષત્રિય સમાજના વિશે ટિપ્પણી કરવા મામલે પુરુષોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યા હતા અને ક્ષત્રિય સમાજના લોકો પુરુષોત્તમ રૂપાલા સામે રોષે ભરાયા હતા. ત્યારબાદ તેમણે ક્ષત્રિય સમાજની માફી માંગી હતી. આ વિવાદ શાંત થવાનું નામ જ નથી લઈ રહ્યો અને લોકો પુરુષોત્તમ રૂપાલાને ઉમેદવાર તરીકે અસ્વીકાર કરી રહ્યા છે. ત્યારે હવે પુરુષોત્તમ રૂપાલાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. નમસ્કાર, હું મૈત્રી મકવાણા અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાના બફાટને લઈને ક્ષત્રિય સમાજ લાલધૂમ થયો હતો. વિવાદાસ્પદ બફાટ અંગે ક્ષત્રિય રાજ ફાઉન્ડેશનના ઉપપ્રમુખ પૃથ્વીસિંહજી ગજેન્દ્રસિંહ જેઠવાએ રૂપાલા સાથેનો ઓડિયો વાયરલ થયા બાદ માફી માંગવા કહી હતી. ત્યારે રાજકોટ ભાજપ લોકસભાના ઉમેદવાર સાથે વાત કરી હતી અને હકારાત્મક પ્રતિસાદ આપીને માફી માંગવાની ખાતરી આપી હતી. ક્ષત્રિય સમાજ સાથે પોતાના ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ સામે રૂપાલાએ માફી માંગી. માફી માંગતા બાદ પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું કે ક્ષત્રિય સમાજના આગેવાનોને મારા રામ રામ. રાજકોટમાં વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં મેં ભાષણ કર્યું હતું, જેનો એક વિડીયો વાયરલ થયો. ત્યારબાદ ક્ષત્રિય સમાજના કેટલાક આગેવાનોએ તેમના પર પ્રતિક્રિયા આપી તેઓએ રોષ પણ વ્યક્ત કર્યો હતો. હવે ચૂંટણી પંચે જિલ્લા ચૂંટણી અધિકારીને પુરુષોત્તમ રૂપાલાના આ વિવાદિત નિવેદનને તપાસ કરવાના આદેશ આપ્યા છે અને જો કોઈ વિવાદાસ્પદ જણાય તો જાણ કરવા માટે પણ જણાવ્યું છે. અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવશો. લોકસભા અંગેની આવી જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.